તમને એવું નથી લાગતું રૂઢિચુસ્ત જે માનસિકતા છે તેને બઢાવો મળે છે? 100% એ છે. અત્યારે જે કાયદો આવ્યો છે ને એ બધા માટે સારો જ છે. આજે બધા ભાગીને જે લગ્ન કરે છે આ છોકરા છોકરી, એનાથી મા બાપને કેટલી તકલીફ પડતી હોય એને જ ખબર હોય. સરકારનો જે આ નવો નિયમ છે લગ્ન નોંધણીનો, કે જેમાં કોઈ પણ ભાગીને લગ્ન કરે છે અથવા તો ફેમિલીથી વિરુદ્ધ જઈને મેરેજ કરે છે, તો એ લોકો ગમે ત્યારે કોર્ટમાં કે મેરેજ તો કરશે જ, તો એ જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા જાય છે ત્યારે ફેમિલીના, દીકરીના ફેમિલીને અથવા તો દીકરાના ફેમિલીને કોઈ પણ જાણ થશે તો એ સારું છે, કે જેથી કરીને ફેમિલીને ખબર પડે કે મારી દીકરી કે દીકરો ભાગી ગયેલ છે તો એણે મેરેજ કરેલા છે. એ માટે સરકાર ફેમિલીને મદદરૂપ થઈ શકે છે. અને ક્યારેય એવું બને કે દીકરીને કોઈ પણ છોકરો છે એના મરજી વિરુદ્ધ લઈને મેરેજ કરેલા હોય, તો પછી એ દીકરીને કદાચ એ ઘરે ન કહી શકતી હોય તો એ બીજા માર્ગે થઈને એના ફેમિલી થ્રુ એને ખબર તો પડી જશે કે મારી દીકરી આવી રીતે મેરેજ કરેલા છે. તમને નથી લાગતું કે આના લીધે જે યુવા જનરેશનની ફ્રીડમ છે તેના ઉપર થોડીક અસર કરશે? નહીં, કશું નહીં કરે. ઉલટાનો એ લોકોને ફાયદો જ છે આગળ જતા.